કોણે કીધું હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ બાપુ? અરે હિન્દુ રાષ્ટ્ર છે જ, બનવું શું કરવા જોઈએ? આ હિન્દુ રાષ્ટ્ર જ છે. તમે કેમ હજી તમારા મગજમાંથી એક તમે ઓલું મગજમાં ઠાસી બેઠા છો કે હિન્દુ રાષ્ટ્ર નથી? આ સંસ્કૃતિ અને સાથે આપણે રાષ્ટ્રને આ બંનેને જાળવવા માટે બાપુ શું કરવું પડશે? રાષ્ટ્ર અને સંસ્કૃતિ બે એક જ છે, બે અલગ નથી. પહેલા તો અમૃત મંથનમાં આપ તમારું સ્વાગત છે. અને જે ખરા અર્થમાં અમૃત મંથનની જેની સાથે ચર્ચા કરવાની હોય તે તમામ સાધુ સંતો. જુનાગઢમાં કહેવત છે કે જેટલા કંકડ એટલા શંકર, અને આ જ સાધુ સંતોના કારણે આજે જુનાગઢની ભૂમિ એટલી જ પવિત્ર છે. તમે જુનાગઢમાં આવો તો એક અલગ માહોલ જોવા મળે, આધ્યાત્મિક માહોલ જોવા મળે. તેનું એકમાત્ર કારણ છે કે અહીં રહેલા સંતો. અનેક અખેડા છે, પરંતુ આ વખતે રાજ્ય સરકાર દ્વારા મિની કુંભ નામ આપવામાં આવ્યું છે. ત્યારે આજના અમૃત મંથનમાં આપણે હવે ચર્ચા કરીશું. જૂના અખાડામાંથી મહંત શ્રી ઇન્દ્રભરતી બાપુ આપણી સાથે જોડાયા છે, સાથે જ મહેન્દ્રાનંદગીરી બાપુ આપણી સાથે જોડાયા છે. તો સાથે જ આહવાન અખાડામાંથી શ્રી મહંત મુખ્ય સંરક્ષક ભારદ્વાજગીરી બાપુ જોડાયા છે, સાથે જ મહંત થાનાપતિ આહવાન અખાડામાંથી વિજયપુરજી આપણી સાથે જોડાયા છે. ચારેય સંતોના ચરણોમાં અમારા વંદન. ખૂબ ખૂબ આશીર્વાદ. જય ગિરનારી. જય ગિરનારી. ઇન્દ્રભરતી બાપુથી શરૂઆત કરીશું. બાપુ, અમે આજે અમૃત મંથન નામ આપ્યું છે. ખરા અર્થમાં શિવરાત્રી, અમૃત મંથન એટલે શું? તો સર્વે દર્શક મિત્રોને મારા પ્રણામ. અને આજે જે મહાશિવરાત્રી મેળાનું શુભ પ્રારંભ થઈ રહ્યું છે, ત્યારે આજે અમૃત મંથનનું એક આયોજન, એની અંદર જ્ઞાન ગોષ્ઠી, એની અંદર જે હમણાં ભાઈએ કીધું કે અમૃત મંથન, અમૃતનું મતલબ પ્રભુ નિર્જીવને પણ જીવિત કરે એ પ્રભુ અમૃત છે. અને આજે જ્યારે અમૃત મંથનની અંદર જ્યારે સંતો ઉપસ્થિત છે, ત્યારે પ્રભુ વધારે આમ વાત કરવી એ પણ પ્રભુ એવું નથી હોતું. પણ એક અમૃત મંથન એટલે ભગવાન શિવ, દેવ અને દાનવ દ્વારા જ્યારે પ્રભુ એક અમૃત મંથન થયું હતું, તેની અંદર દેવાદિ દેવ મહાદેવ, જેણે વિષ અને અમૃત બે પ્રભુ કંઠની અંદર ધરી કરીને આજે ભગવાન શિવ, ભોળાનાથ, ભવનાથ મહાદેવ આજે એનું આજે 5 દિવસનું આજે મેળાનું એક આયોજન. એની અંદર જે આપણી હિન્દુત્વ વિચારધારાની સરકાર, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે પ્રયત્નો કરી અને આજના દિવસે શુભ પ્રારંભ કરાવ્યું મેળાનું. અને આજે પ્રભુ ઈ જ અમે જોવા જઈએ તો ઈ જ પ્રભુ અમે અમારી અમૃત મંથન સમજીએ છીએ કે જે આજે સમાજ છે, આજે ભગવાન શિવના નામનું રટણ અને શબ્દ સાંભળી કરી અને પોતે મંથન કરી અને પોતે પવિત્ર થઈ જાય, ઈ જ પ્રભુ અમૃત છે. પ્રભુ બિલકુલ. મહેન્દ્રાનંદગીરી મહારાજ, ક્યાં શિવ અને શિવ એટલે તમારા મતે શું? અને જ્યારે શિવરાત્રી હોય આ દિવસ કેટલો મહત્વનો? સનાતન ધર્મની અંદર 4 રાત્રિનું ખૂબ મહત્વ છે. એક નવરાત્રી, કાલરાત્રી, મહોરાત્રી અને શિવરાત્રી. એમાં શિવરાત્રી એનું વિશેષ મહત્વ છે. શિવ એટલે જ્ઞાન, અજ્ઞાનતાના અંધારા જે શિવ તત્વને પામે છે, જે શિવનું ભજન કરે છે, એ જીવ મટીને શિવ થઈ જાય છે. જ્ઞાન એટલે શિવ, અને શિવ એ સનાતન ધર્મનો પ્રાણ છે, આ બ્રહ્માંડનો પ્રાણ છે. કારણ કે પ્રાણ એટલા માટે છે કે આમાંથી જ ઓમકારથી આખું આ બ્રહ્માંડ બનેલું છે. ઓમના નાદથી આ બ્રહ્માંડ ટકેલું છે. અને એ ઓમકારનો નાદ અખંડ ક્યાંયથી ઉપડતો હોય
તો એ શિવમાંથી ઉપડે છે. એટલે શિવ શિવ છે. ભારદ્વાજગીરીજી, સંતો મહંતોની આ ભૂમિ ગિરનાર અને એની ગોદમાં જ્યારે બેઠા છીએ, અનેક વડીલ સંતો છે. શિવ પ્રત્યે, સનાતન પ્રત્યે યુવાનો હોય કે પછી સોશિયલ મીડિયાનો જમાનો હોય, શું કરવું જોઈએ ખાસ કરીને યુવાનોએ, જેથી કરીને આપણી પરંપરાઓ, આ શિવરાત્રિ, આ ભવનાથ, આ બધું એ વર્ષો વર્ષ સુધી જીવતું રહે અને લોકો આની સાથે જોડાયેલા રહે? ચોક્કસ ખૂબ સારો સવાલ કર્યો છે, જે આજના જૈનજીને લાગુ પડે છે. અને હું પણ એક જૈનજી છું. વર્તમાન સમયની અંદર આપણા દેશની જે ડેમોગ્રાફી પ્રમાણે જે યુવાનો માત્ર ને માત્ર તમે જુઓ તો ખાલી હકની વાત કરે છે, ફરજની વાત કોઈ કરતું નથી. સૌથી મોટી સમસ્યા આપણા દેશની અંદર માત્ર હકની વાત જ બધા લોકો કરે છે, ફરજની વાત કોઈ કરતું નથી. જબકે પહેલા ધોરણથી હક અને ફરજ સિક્કાની બે બાજુ છે એવું ભણાવવામાં આવે છે. અને આજે પણ જ્યારે જ્યારે વ્યવસ્થાનું સર્જન થાય, બાળક જ્યારે યુવાનમાંથી મોટો થઈ જાય પછી માત્ર હક અને હકની જ વાત કરે છે. ખરેખર આ પવિત્ર ગિરનારના પાવન સાનિધ્યની અંદર જેમ બાપજીને જે સવાલ કર્યો હતો એના વિશે પણ હું બે શબ્દ કહીશ. મને એવી ઈચ્છા છે કે જે આ અમૃત મંથનના વિશે, કારણ કે અમૃત મંથન મતલબ આ સંસાર જે છે આ મૈથુની જગત છે. આ સંસાર એની ઉત્પત્તિ મૈથુનથી થઈ છે. બીજી વસ્તુ કે જેનું મંથન કરવાથી, જેમ કે આપણે બધા જોઈ શકીએ છીએ કે દૂધની અંદર ઘી છે પણ કોઈને દેખાતું નથી, પણ ઘી નીકળે તો દૂધમાંથી જ છે ને. એવી જ રીતે સતત કોઈ પણ વિષયથી, વ્યવસ્થાઓથી સતત એને ઘર્ષણ દ્વારા, એના મનોમંથન દ્વારા એની અંતિમ ચરમ સુધી પહોંચી જવા પછી જે નિષ્કર્ષ નીકળે છે એને અમૃત કહેવાય છે. કારણ કે અમૃત જે છે આમાં કરોડો સનાતનોને લોકોની અંદર શિવ પ્રત્યેની જે શ્રદ્ધા છે, જે એનો વિશ્વાસ છે, અને આ ગિરનારની જે પ્રાચીન માન્યતાઓ છે સનાતન વૈદિક પરંપરાને લઈને, એવા લાખો કરોડો અનુયાયીઓ, સનાતનીઓ એના મનથી જે અહીંયા 5 દિવસ પધારી અને જે સંતોના, મહાપુરુષોના દર્શન કરીને પોતાના જીવનની જે કૃતજ્ઞતા, ધન્યતા અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે એ અમૃત મંથન છે. કારણ કે સાધુનામ દર્શનમ પુણ્યમ સદા સાધુ સમાગમા કાલે ન ફલતી તીર્થ તીર્થભૂતા હિ સાધવા. આવા સંતો, મહાપુરુષો, નવનાથ 84 સિદ્ધોના જ્યાં બેસણા છે એવી પવિત્ર પાવન ગિરનારની ગોદની અંદર જેમ પરંપરાઓ અને માન્યતાઓને આધારે 84 ધૂણા લગાડીને જે અનેક નાગા સાધુઓ અહીંયા બેસીને 5 દિવસ સતત પોતપોતાના ઈષ્ટની આરાધના, ઉપાસના, તપસ્યા, સાધના, યોગ, હઠયોગ એવા અષ્ટાંગ કર્મ કરીને સતત અને સતત માત્ર એક જ ચિંતા હૃદયની અંદર રાખે છે કે મારા સનાતનીઓનું ઉદ્ધાર થાય, મારા સનાતનીઓનું કલ્યાણ થાય, અમારા દેશનું, અમારો રાષ્ટ્ર, અમારી સંસ્કૃતિ, અમારી સભ્યતા કેવી રીતે મજબૂત બને વિશ્વ પટલ ઉપર. અને જે અમારા યશસ્વી પ્રધાનમંત્રી જે વિકસિત ભારતની વાત કરે છે, એમ અમારા એ તપસ્વી સંતો પણ વિશ્વગુરુ ભારત દેશ બને. અને બનવાની કોઈ સ્થિતિ નથી હોતી. આપણી વ્યવસ્થા, આપણા જે નવા સિદ્ધાંતો, આપણા નવા આયામો એ એને ડિઝર્વ કરે કે આખી દુનિયા ભારતથી અપેક્ષિત એના મેળે થઈ જાય. એટલે વિશ્વગુરુ આપ છો અને છો. બિલકુલ. વિજયપુરીજી મહારાજ આપણી સાથે જોડાયા છે. આપણે આધ્યાત્મની વાત કરીએ, પરંતુ જ્યારે નિરાશાનો સમય હોય ત્યારે આધ્યાત્મિક શક્તિ કેવી રીતે મળે છે, તેના માટે શું કરવું જોઈએ બાપુ? नमस्कार। भगवान शिव जो सब कुछ के उत्पत्ति के कारक है, जिनके कारण भगवान शिव इस महाशिवरात्रि एक त्यौहार नहीं, अंधकार से प्रकाश के ओर जाने का एक मार्ग है। यह रात्रि हमें सिखाती है अपनी इंद्रिय पर विजय प्राप्त कर अंतर मन की शांति खोजे जाए। इस रात्रि में जैसे हमारे योगी संत लोग हैं, कहते हैं शिवरात्रि के दिन प्रकृति की जो ऊर्जा है ये कुछ विपरीत रूप से कार्य करती है। जैसे मध्याकर्षण शक्ति के माध्यम से कोई भी वस्तु नीचे की ओर आती है, इस शिवरात्रि के दिन विशेष एक क्रिया उत्पन्न होती है
जो नीचे की वस्तु को ऊपर की ओर खींची जाती है, मध्याकर्षण शक्ति विपरीत कार्य करती है, जिस कारण से इस महाशिवरात्रि के दिन एक ही रात्रि में कुंडलिनी शक्ति जागृत हो जाती है। कहते हैं जब हमारी कुंडलिनी शक्ति जागृत होती है तभी हमें परम ब्रह्म परमात्मा की उपलब्धि होती है, प्राप्ति होती है, साक्षात्कार होती है महादेव की। तो ये महारात्रि बहुत ही विशेष है हम सनातनियों के लिए। इस एक ही रात्रि में कुंडलिनी शक्ति जागृत हो जाती है। दूर दूर से सभी साधु संत आते हैं, उनके साथ कई भक्त श्रद्धालु आते हैं, क्योंकि देखिए सिर्फ संत ही यहाँ पे नहीं आते हैं, साथ में संतों के आशीर्वाद लेने के लिए पूरे गुजरात से छोड़कर महाराष्ट्र एवं गुजरात के संस्पर्श में जितने भी राज्य हैं वहाँ से भी भक्त लोग दर्शनार्थी आते हैं। यहाँ पे 84 सिद्ध नौनाथ तपस्या किए हैं, जहाँ सभी देवी देवता आके भगवान दत्तात्रेय के साथ संवाद किए हैं, सभी सिद्धों यहाँ पे संवाद किए हैं। ऐसा पावन भूमि है गिरनार, जहाँ पे सिद्धों संत तपस्या करके अनेकों सिद्धि की प्राप्ति की है, और इस सिद्धि की प्राप्ति के साथ साथ सभी भक्तों ने भी उस आशीर्वाद को उपलब्ध किया है। तो ऐसा है यहाँ की भक्ति की शक्ति, जो महादेव भावनाथ के चरण में पाई जाती है। और श्री भावनाथ जी के चरण में अनेकों अखाड़ा आज के समय में विराजमान है, जो ये सभी संतों की सारी व्यवस्था को देखते हैं। जैसे श्री शंभु पंचदश नाम आवाहन अखाड़ा, श्री शंभु पंचदश नाम जूना अखाड़ा, श्री शंभु पंचदश नाम अग्नि अखाड़ा, निरंजनी अखाड़ा, महानिर्वाणी अखाड़ा, अटल अखाड़ा, ऐसे सन्यासियों के साथ अखाड़ा, उदासीन अखाड़ा, ऐसे 13 अखाड़े सारे व्यवस्था में यहाँ पे साथ रहे। मुख्यतः रूप से आवाहन अखाड़ा, जूना अखाड़ा एवं अग्नि अखाड़ा आज पूरे ये मेला में जितने भी साधु संत अधिक मात्रा में पाए जाते हैं, सभी की व्यवस्थाओं को संभालते हैं, जो आध्यात्मिक व्यवस्थाएं होती है। ઇન્દ્ર ભારતી બાપુ છે. બાપુ અમે તમારા આશ્રમ આવ્યા છે, રાષ્ટ્ર માટે તમે ત્રિરંગો પર લહેરાવ્યો છે, તમારા મતે તો રાષ્ટ્ર પહેલા. આજના સમયમાં સૌથી મોટો ચિંતાનો વિષય કે રાષ્ટ્રની સાથે સાથે આપણી સંસ્કૃતિ છે, કે આપણી સંસ્કૃતિ કઈ રીતે જળવાશે. તમે આજથી 10-15 વર્ષ પહેલા જોશો તો આજે કદાચ જુનાગઢમાં એવો તો અલૌકિક માહોલ દેખાશે, પણ શિવરાત્રીના 5 દિવસ તો આ સંસ્કૃતિ અને સાથે આપણે રાષ્ટ્રને આ બંનેને જાળવવા માટે બાપુ શું કરવું પડશે? બહુ સારો સવાલ તમારો. પહેલાં તો પ્રભુ રાષ્ટ્ર અને સંસ્કૃતિ બે એક જ છે, બે અલગ નથી. પહેલાં તો રાષ્ટ્ર અને સંસ્કૃતિ આધ્યાત્મિક બેને એક જ સિક્કાના બે પલ્લું છે. પણ ધર્મ અને રાષ્ટ્રને જો સાચવવો હોય તો ભગવાન કૃષ્ણે કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. આજે આપણે હિન્દુઓને પ્રભુ બહુ વિચારવાનું છે. આજે હું અમુક નામ નહીં લઉં, પણ હું આ 10 બાળકો 12 બાળકો ની ઉત્પત્તિ થાય છે, અને આપણા હિન્દુ સમાજની અંદર હમ દો હમારે દો કરીને બેસે તો પ્રભુ આ આગળ જતા સંસ્કૃતિ કેમ સચવાશે, ધર્મ કેમ સચવાશે અને રાષ્ટ્રનું ઉત્થાન કેમ થશે? આજે પ્રભુ હકીકતની અંદર બાપુ તમે આ વાત સમજાવવા જાવ તો વિરોધ ચાલુ થઈ જાય છે. ભલે થાય ને, એનાથી કઈ ફરક નથી કે પડતો. મોંઘવારી છે ને પૂરું નથી થતું ને કેમ કરીએ. અરે એ તો પ્રભુ પહેલેથી મોંઘવારી હાલે આવે છે ને હમણાં મોંઘવારી છે. મોંઘવારી કોણે કીધું? પહેલા પ્રભુ આજથી 50 વર્ષ પહેલા વયા જાઓ ત્યારે સોનું હતું 1700 રૂપિયા તોલાનું ભાવ, અને ત્યારે પ્રભુ માણસનું પગાર હતું 150 રૂપિયા. ત્યારે માણસનું પગાર 150 રૂપિયા, બિલકુલ. તોલાનો ભાવ 1700 રૂપિયા સોનાનું હતું. આજે માણસનું પગાર છે 25,000 અને તોલાનો ભાવ છે 1.5 લાખ રૂપિયા. તો પહેલા સસ્તાન નથી કે હમણાં સસ્તાન છે? હકીકતમાં સસ્તાન હમણાં છે. આ યુગમાં જીવો અને આને માણો. અને હમણાં જે આપણી આ સરકાર છે, જે પ્રભુ આજે અમે ગૌરવ કરીએ આ સરકાર ઉપર હું ગૌરવ કરું છું, મોદી સાહેબ ઉપર. એમાં પણ જે પ્રભુ અમારી પેઢીઓની પેઢી રાહ જોઈ કરીને વહી ગઈ, કઈક યોદ્ધા થઈ ગયા. કોઈએ રામ મંદિર બનાવ્યું. આજે મોદી સરકારે પેઢીઓની અમારી તમન્નાઓ. પણ વિપક્ષ તો કે રામ મંદિર હાઈકોર્ટે બનાવવાનું. અરે વિપક્ષને કહેવા દો, એને કેવું હોય ઈ. વિપક્ષથી કઈ ફરક નથી પડતો. અમે પક્ષથી જ જોડાઈએ છીએ. અમે અમારી હિન્દુ વિચારધારાથી જોડાઈએ છીએ. વિપક્ષ તો હોવો જ જોઈએ, એ મજબૂત હોવો જોઈએ, એનાથી કઈ ફરક નથી પડતો. અને વિપક્ષ હોય તો જ પ્રભુ આનંદ આવે.
અને વિપક્ષ કાંઈ બોલે એ તો બોલવા દઈએ પ્રભુ, એને કાંઈ ફરક નથી પડતો. આ તો પ્રભુ હિન્દુત્વ વિચારધારાની સરકાર છે અને કોઈને જવાબે નહીં દે. સત્ય હશે ત્યાં પ્રભુ, એવું નથી કે આ સરકાર નથી સાંભળતી. વિપક્ષનું સાંભળે છે, કાં નથી સાંભળતી? કોણે કીધું હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ બાપુ? અરે હિન્દુ રાષ્ટ્ર છે જ, બનવું શું કરવા જોઈએ? આ હિન્દુ રાષ્ટ્ર જ છે. તમે કેમ હજી તમારા મગજમાંથી એક તમે ઓલું મગજમાં ઠાસી બેઠા છો કે હિન્દુ રાષ્ટ્ર નથી? અરે હિન્દુ રાષ્ટ્ર જ છે, રામ રાજ્ય જ છે. પણ એને તમે માણો, એને તમે સમજો, એની અંદર ડીપમાં ઉતરો તો ખબર પડે. આ આપણે હિન્દુ રાષ્ટ્ર તો પછી ડર કેમ વ્યક્ત કરવો પડ્યો કે ભાઈ આપણા વાળા ખાલી ફક્ત 2 બાળકોની વાત કરે છે, એક બાજુ હિન્દુ રાષ્ટ્રની વાત થાય છે? ક્યાંક એવું થાય છે કે સંસ્કૃતિનું જતન નથી થતું, ધ્યાન નહીં રાખીએ તો જે હિન્દુ રાષ્ટ્ર તમારા મતે છે, મારા મતે 50% છે, આ નહીં રહીએ, આ ધીમે ધીમે ખતમ થઈ જશે. શું તમે એવું કીધું કે ભાઈ આપણા 2 બાળકો જ કરે છે, સામે 10 થાય છે, અને એક બાજુ તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો. એવું લાગે છે કે આવનારા જમાનામાં ત્યાં 10 બાળકો થયા અને આપણે 2 જ રહ્યા તો આ હિન્દુ રાષ્ટ્ર નહીં રહે? પ્રભુ, રામા અવતારથી તમે જોઈ લો હમણાં સુધી પ્રભુ એ તો પહેલેથી હાલ્યું આવે છે ને ભગવાન કીધું છે યદા યદા ધર્મસ્ય, મને ભગવાન અવતાર લઈ કરીને કાંઈ કરશે જ પ્રભુ. હમણાં પ્રભુ જેવી રીતે અમુક આ મહામારીઓ આવે છે એની અંદર અમુક ચીજો થઈ છે, બરોબર છે, એનું આપણે કાંઈ વધારે નથી બોલવું. પણ એક ચીજ હું કહું છું હિન્દુ ધર્મને, હિન્દુ પ્રજાને, કે પ્રભુ આજે આપણો રાષ્ટ્રને અને જો ધર્મને બચાવવું હોય તો આજે વંશની વૃદ્ધિ કરવી બહુ જરૂરી છે. નહીં તો આગળ જતા પ્રભુ ન બોલવાય, અને બોલવું મારે શોભે પણ નહીં. પણ એક ખાસ કહું છું કે એક વંશ વૃદ્ધિ કરો તો રાષ્ટ્ર અને ધર્મ 2 સુરક્ષિત રહેશે. બિલકુલ. મહેન્દ્રનાથગીરી મહારાજ, એક સમય હતો જ્યારે મારું નાનપણ હતું, અનેક લોકો બેઠા એનું નાનપણ હશે, કે સાંજે 6 વાગે અને ગામડાના મંદિરની, રામ મંદિરની આ આરતી થાય અને આખા ગામના વૃદ્ધ બાળકો બધા ભેગા થાય અને એ રામ મંદિરે સાંજથી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી સરસ મજાની ઝાલર આરતી થાય. આજે ઘણીવાર દુઃખ થાય આપણને કે કોઈ ગામડામાં ગયા હોય ને ત્યાં રામ મંદિર હોય, કોઈ 1 કે 2 વ્યક્તિ એ મંદિરમાં, અત્યારે તો ઓટોમેટિક આરતીઓ આવી ગઈ છે, પહેલા તો હાથેથી નગારા વગાડતા ત્યાં ઘંટારવ થતો. આ આપણે ક્યાંક ભૂલી ગયા છે અને આને આપણે કેવી રીતે ફરી? એટલે અમારે કિશન છે, દુઃખ એ છે કે રામ મંદિરમાં જવા વાળો કિશન હવે નથી રહ્યો, ખાલી પૂજારી છે. ઓનલાઈન ઝાલર ચાલુ થઈ જાય છે અને બાપુએ પણ એ જ દુઃખ વ્યક્ત કર્યું. સરસ મજાની પ્રસાદી પણ સાકરની અપાતી. આજે માણસ પાસે પૈસો છે, વ્યવસ્થા છે, પણ એ રામ મંદિરે જનારું કોઈ નથી, બધા મોબાઈલમાં વ્યસ્ત છે. બાપુ, આમાં ધર્મને કેવી રીતે બચાવીશું? સૌથી પહેલાં તો સૌથી મોટું દુઃખ એ છે કે ગામડાઓ તૂટી રહ્યા છે. આ સૌથી મોટું દુઃખ. ગામડાઓ તૂટી અને શહેરીકરણ તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે શહેરીકરણની દોડાદોડીમાં, હરીફાઈમાં એ માણસ ગામડાઓની આપણી પરંપરાઓને ભૂલી રહ્યો છે. આપણી આદિકાળથી ચાલી આવતી પરંપરાઓ, જે સનાતન ધર્મની આપણી સંસ્કૃતિને એક જોડતી કડીઓ, તો સૌથી મહત્વની કડી કિશનભાઈ કહી છે પેલું મઢ એટલે કે જ્યાં એક પરિવાર, એક સરનેમના જે લોકો હોય એ બધા જ ભેગા મળે ને પૂજા પાઠ કરે, નિવેદ્ય કરે. વર્ષે દાડે ક્યાંય પણ પ્રદેશમાં રહેતા હોય ભેગા આવી ગામડે આવે, બધા ભેગા થાય, એકબીજાની ખબર અંતર પૂછાય અને એના મીંડોળ, લગ્ન પછી પણ એના મીંડોળને છોડે. આ મઢની પરંપરા જે એક પરિવારને એક કરે છે. ત્યાર પછી આવે ગામની અંદર રામ મંદિર ને શિવ મંદિર, એ આખા ગામને ભેગું રાખે છે, સનાતન ધર્મને, આપણી સંસ્કૃતિને જાગૃત રાખે છે. ત્યાર પછી આવે છે મઢી, જે 2 ગામની વચ્ચે હોય છે. ત્યાં એક સાધુ મહાત્મા રહેતો હોય, જૂના અખાડાનો, અગ્નિ અખાડાનો, આવા અખાડાનો. 2 ગામના જે વટે માર્ગો નીકળતા એને બેયને હારે બિહાડે, બેયને એક મતની વાત કરે, બેયને સનાતન સમજાવે, બેયને પાણી પાય, બેયને રોટલો ખવડાવે. એટલે 2 ગામનું આ સંસ્કૃતિનું બેનો મત જોડીને એકતાનું કામ કરે. ત્યાર પછી આવે મઠ, ત્યાર પછી આવે પીઠ. આવી રીતે આપણા સનાતન ધર્મની આખી વ્યવસ્થા એકબંધ રીતે ચાલે છે.
હવે ગામડાઓ તૂટ્યા એટલે આપણી પરંપરાઓ જે ધાર્મિક પરંપરાઓ હતી ને એ તૂટી છે. જો ફરીવાર આ ધાર્મિક પરંપરાઓને આપણે જાગૃત કરવી હશે તો રાજસત્તા અને ધર્મસત્તા બે સૌથી પહેલાં તો આ ગામડાના જે રામ મંદિર અને શિવ મંદિર છે ને એને ઉજાગર કરવાનો. હવે ત્યાં મહાત્માને ત્યાં કોઈ એક પરિવાર રહેતું હોય, રામદળનો એક મહાત્મા રહેતો હોય, એક ગોસ્વામી પરિવાર રહેતો હોય, બે શિવ મંદિર રામ મંદિરની પૂજા કરતા હોય, પરંતુ આ સમયની અંદર જ્યારે લોકો તરફથી એને જીવન આવશ્યક વસ્તુઓની પ્રાપ્તિ ન થાય, ઉપલબ્ધિ ન થાય, એટલે એ પણ કશું કરી શકતા નથી. તો આની જાગૃતિ કરવા માટે સરકાર અને મોટા સંતો બધાય સાથે મળી અને આ વ્યવસ્થા પર ખૂબ ધ્યાન દેવાની જરૂર છે. બિલકુલ. વચ્ચે એક ઇન્દ્ર ભારતી બાપુને સવાલ પૂછવો છે. બાપુ, વાત એ છે કે હિન્દુ રાષ્ટ્રની વાત છે તો ગાય માતા ને હિન્દુ રાષ્ટ્ર છે અને ઘણા સમયથી વાત છે કે ભાઈ રાષ્ટ્રીય નો દરજ્જો મળવો જોઈએ. ક્યારે મળશે બાપુ? પ્રભુ, હમણાંની સરકાર આ પ્રયત્ન કરી જ રહી છે અને અમને પ્રભુ આ સરકાર ઉપર બહુ મોટો વિશ્વાસ છે. ક્યારે ને ક્યારે પ્રભુ, કેમ કે આ વિરોધ પક્ષોએ ને હમણાં વાત કરીને ઈ ઉથલ પાથલ કરે તો ક્યાંક વળી અડચણ આવે છે. પણ પ્રભુ 110% ગૌ માતા આપણું રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય માતા થાશે થાશે થાશે. કઈ રીતે થશે? કઈ રીતે થશે એ સરકાર કરશે અને સરકાર 110% એના ઉપર વિશ્વાસ છે અમને. અને અગાઉની સરકારે ઘણીવાર પ્રભુ ટાળ્યું છે અને એ મહાત્માઓના શ્રાપથી વંશ વેલા વયા ગયા છે એમના. જી ભારદ્વાજ ગિરીજી. રાષ્ટ્ર અને સંવિધાન બન્યું એ પછી ગાય આવી કે એ પહેલા ગાય હતી એ નથી સમજાતું. ગાય તો આદિ અનાદિ. તો શાસ્ત્રોએ કીધું છે ગૌ માતા છે રાષ્ટ્ર, પછી રાષ્ટ્ર તો પછી બને છે ને 1947 પછી 50માં તમારું સંવિધાન બને છે. પણ શાસ્ત્રો અને વેદોએ તો હજારો વર્ષ પહેલા કહી દીધું છે. હવે તો માનવાની જરૂર છે કે આ છે. એ તો ગાયને જે માતા માનતા નથી એના માટે આ બધું કરાવવાની જરૂર છે. બાકી આપણે તો માતા જ માનીએ છીએ. રાષ્ટ્ર માતા જે માનતા નથી એવું કોઈ સિસ્ટમ ભલે નથી કે બનાવવાની કોઈના દરજ્જા આપવાથી કાંઈ થઈ જાય. બાકી કોઈની તાકાત નથી કે તમારા આંગણેથી આવીને લઈ જાય. વાત બહુ ગંભીર છે અને સમજવા જેવી છે. કોઈના દરજ્જા આપવાથી કોઈ દરજ્જો મરી જતો નથી. રાષ્ટ્રમાતા થઈ જવાથી હું ગૌ માતાનું મૃત્યુ નથી થવાનું. એનો ટાઈમ થશે એટલે એ મરી પણ જાય છે, પાછી એના સંતતિના જન્મથી ચાલુ જ રહી છે. કહેવાની વસ્તુ શું છે કે જો ખરેખર દરેક સનાતનીઓ એવો સંકલ્પ કરે કે મારા આંગણે કે મારા શહેરમાં મારા ગામમાં મારી નજરની સામે કોઈ પણ એક સિંગલ ગાય કે ગૌવંશ રખડતું ન રહે, એ ઓલરેડી રાષ્ટ્ર માતા છે. કોણ મૂકી જાય છે? ભારદ્વાજ ગિરીજી, ગાયની વાત કરી. આપણે બધા રામ મંદિર શિવ મંદિરમાંથી આવેલા અને ઉછરેલા છીએ. આજે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ ખૂબ મેનેજમેન્ટ સાથે અને ખૂબ આર્થિક રીતે પણ પ્રગતિ કરી રહી છે. કદાચ તમારા જે અખાડા પ્રથા છે એના સાધુ સંતોને પણ આ વસ્તુ સુધી અથવા તો એ લોકો સુધી પહોંચવા માટે સાધુ સંતોએ એટલે કે જે અખાડા પ્રથા છે એને અને સરકારે શું કરવું જોઈએ ને ખાસ કરીને અખાડા સંપ્રદાયના સંતો છે એના માટે સરકારે શું વ્યવસ્થા કરવી જોઈએ? વર્તમાન રાજ્ય સરકાર ગુજરાત ગૌ પોષણ યોજનાના માધ્યમથી જે કોઈ સંતો, અખાડાના સંતો અથવા તો ખડદર્શન સમાજના સંતો 30 રૂપિયા લેખે પ્રતિદિન ગાયને જે ગૌ માતાને ઘાસચારા નિમિત્તે આપે છે. એટલે ઘણા બધા સંતો અને ખડદર્શનના સાધુઓ પોતાની ક્ષમતા અને કક્ષા પ્રમાણે ગૌશાળા આશ્રમની અંદર રાખે છે અને ગૌ માતાની સેવા કરે છે. પછી વચ્ચે સુપ્રીમ કોર્ટનો પણ એક જીવો હમણાં થોડા દિવસ પહેલા આવ્યો કે રાજ્ય સરકાર મતલબ ધારે તો દર 50 કિલોમીટરે એક ગૌશાળાનું નિર્માણ કરે, એના માટેની ધનરાશિની વ્યવસ્થા સરકાર કરે. પણ સરકાર તો એક સિસ્ટમ છે. મારી કહેવાની વસ્તુ મૂળ વસ્તુ એ છે કે આપણે તમામ સનાતનીઓ આપણે જ નક્કી કરી નાખીએ કે આપણા ગામની અંદર, આપણા સીમની અંદર, આપણા નગરની અંદર, આપણા શહેરની અંદર સિંગલ પણ ગૌવંશ કે ગાય રેઢી રેવી ન જોઈએ. બાપુ, એકતા છે? કેટલી એકતા છે? એકતા, વિવિધતામાં એકતા. આપણે બધાને નથી કીધું વિવિધતામાં એકતા છે એમ? પછી જેની જે ક્ષમતા છે, જેની જે કક્ષા છે,
એમ એ પ્રમાણે કદાચ જો સંકલ્પ થાય અને કોઈ પણ વસ્તુની શરૂઆત તો નાનામાં નાની જ થાય છે ને. જે માણસ ગૌશાળાનું વિચારે તો એની પાસે પહેલાં કાંઈ નથી, પણ માત્ર વિચાર છે. તો વિચારો તો ગૌ માતાની કૃપા થઈ, એક ગાય આવી, બે ગાય આવી. અને ગૌ માતાની વાત તો એવી છે કે ગૌ માતા પાછળ મહાભારત ઇતિહાસ જો જાણતા હો તો મહાભારતનું પણ કેન્દ્ર ગૌ માતા હતી ક્યાંય ને ક્યાંય. બિલકુલ. એટલે એ બધું આપણે, સરકાર તો સિસ્ટમ છે, વ્યવસ્થા છે, મેનેજમેન્ટ છે. સરકાર કંઈ તમારા ખીલે આવીને થોડું વાહિંદુ કરી જવાની યાર, એ તો તમારે કરવાનું છે. અને એવી ક્ષમતા આપણે આપણા પ્રત્યે જો એની શ્રદ્ધા હશે ગૌ માતા પ્રત્યે તો આપણને એમાં સંકોચ નહીં થાય. બાકી વાસ કોને નથી આવતી યાર, બધાયને આવે છે. પણ એવા વિચારોથી અને એવા ચારિત્ર નિર્માણ થાય મહાપુરુષો દ્વારા, સંતો દ્વારા, કથાકારો દ્વારાથી માંડી અને જે કોઈ સનાતન ધર્માવલંબી મંચ ઉપર જ્યારે બેસે છે ત્યારે ગૌ માતાને લઈને અને આપણા સનાતન ધર્મને પ્રત્યે અત્યારે શિક્ષણની વાત કરતા છેલ્લા 20 વર્ષથી હું જોઉં છું કે સર્વ શિક્ષણ અભિયાન દ્વારા ગુજરાતના તમામ યુવાનો અત્યારે જૈનજી બધા ખૂબ શિક્ષિત થઈ ગયા છે. પણ હવે ખાલી શિક્ષણની પાછળ દોડવાની જરૂર નથી, હવે ચારિત્ર નિર્માણની પાછળ પણ થોડીક દોડવાની જરૂર છે. કારણ કે તમે ખૂબ ભણેલા છો, હવે જીવવું કેમ છે એ તો તમારા ભણવામાં નહીં આવે ચોપડીમાં. એ તમારા ઘરમાંથી, તમારા પરિવારમાંથી, તમારા સંસ્કારોથી, તમારા વડીલોની જે વ્યવસ્થાઓમાં તમારું જ્યાં ઉત્સર્જન થાય છે ત્યાં કેમ બોલવું, ક્યાં બોલવું, કેવું બોલવું, કેવી રીતે બોલવું, આ બધું આપણા ઘરના પરિવારના આંગણામાંથી શીખવામાં આવે છે. એટલે જેમ બાપુ કહે ને કે અત્યારે સંયુક્ત કુટુંબો ક્યાં છે, એટલે એક વસ્તુની પાછળ આખી એક મતલબ ઘણી વાર કહી છે ને કે આખી ચેનલ છે, ઘણી બધી સિસ્ટમની પાછળ છે. એકતાનો સવાલ મારો એટલે જ છે કે આજે સંયુક્ત કુટુંબ તૂટે છે, સાસુ વહુને નથી બનતું, નણંદ ભોજાઈને નથી બનતું, અને એના જ કારણે મારો આ સવાલ. આમાં સંસ્કાર દેવાવાળા દાદા હોય છે, હવે દાદા નડતા હોય છે. બધી જ વસ્તુનું સોલ્યુશન છે ચારિત્ર નિર્માણ અને તમારા ઘરના સંસ્કાર. તમારા ઘરના સંસ્કાર, તમારા વડીલોની ફરજ છે તમારા બાળકને. આજે મેં જોયું છે મોટા શહેરોની અંદર જે રિચ કિડ કહેવાય છે, જે મોડિફાઈ ફેમિલી છે, એ લોકોના ઘરે બાળક માત્ર જન્મ જ લે છે સાહેબ, મોટું કોકના હાથે થાય છે, ભણવા દીજે જાય છે, અને પછી જ્યારે ભણી ગણીને આપણે મેદાંતાનું એક્ઝામ્પલ આપણે સાંભળ્યું છે, 30,000 કરોડની વ્યક્તિનો માલિકનું એકનું એક સંતાન, એની માનસિક સ્થિતિ શું થઈ? કહેવાની વસ્તુ કે આપણે બાળકને દૂર કરીએ છીએ સમય જોયા વગર. કમસે કમ દરેક સનાતની પરિવાર પોતાના દીકરા અને દીકરીને 13 થી 15 વર્ષ સુધી પોતાની નજરની સામે રાખે. જે વ્યવસ્થામાં ભણે એ વ્યવસ્થામાં ભણવા દો સાહેબ. શિક્ષણ જરૂરી છે, પણ શિક્ષણ વગર બી જીવી શકાય છે એવું મતલબ એવી માન્યતા ન રાખો કે તમારા બાળકને ઇંગ્લિશ બોલતા આવડે તો જ તમારું બાળક વેલ એજ્યુકેટ નહીં. એને સારું વર્તન કરતા આવડવું જોઈએ, સમાજની વચ્ચે બેઠતા ઉઠતા બોલતા આવડવું જોઈએ. સમયની માંગ છે, સમયની માંગ છે કે તમારે ઇંગ્લિશ શીખવાનું છે, મોડર્ન રહેવાનું છે, તો એની સાથે આપણે સંસ્કારોને પણ જાળવવાના છે. જાળવો ને, કોણ ના પાડે, પણ એ સંસ્કાર આપણે કહે ને બારે બુદ્ધિ ને હોળે હાન, આવે તો આવે નતર પછી નમો નારાયણ. એટલે અમારો કહેવાનો મતલબ છે કે 12 વર્ષ સુધી, એક્ઝેક્ટલી 12 થી 15 વર્ષ સુધી તમારા દીકરા અને તમારી દીકરીને તમારા ઘરના પવિત્ર વાતાવરણમાં એનો ઉછેર થવો જોઈએ. તો એને રિયાલિટીની ખબર પડશે, સંબંધો શું છે, લાગણીઓ શું છે, પ્રેમ શું છે, સંસ્કાર શું છે. એમાં કોઈ મતલબ પેલો કોઈ ઇંગ્લિશની જરૂર નથી સાહેબ. કારણ કે માણસ જ્યારે અતિ વિકટ પરિસ્થિતિમાં આવી જાય છે ત્યારે ઇંગ્લિશમાં પ્રાર્થના નથી કરતો, એની માતૃભૂમિમાં માતૃભાષામાં પ્રાર્થના કરે કે હે ભગવાન આમાંથી બહાર કાઢ. બિલકુલ. આવું છું બાપુ તમારી પાસે. મારે તમને બંને સાધુનો મારો સવાલ છે કે કેમ એકતા નથી, ટૂંકમાં જણાવશો. હિન્દુ પરિવારમાં એકતા કેમ નથી ને એકતા લઈ આવવા આપણે શું કરવું પડશે બાપુ? પ્રભુ, ખાલી આપણે કહીએ છીએ એકતા નથી, હકીકતની અંદર હિન્દુઓમાં એકતા છે જ. કોણે કીધું એકતા નથી? આ એકતા વગર આ 25 લાખ માણસો ભેગા થશે? એકતા વગર 25 લાખ માણસો ભેગા થશે? પ્રત્યક્ષ ઉદાહરણ છે પ્રભુ, આ પ્રત્યક્ષ છે પ્રભુ. અને પ્રભુ આજે તમારા ઘરે પ્રસંગ હોય ને, પ્રસંગ 1000 માણસોને બોલાવવા માટે તમારે મહિનો દી પહેલા કંકોત્રીઓ દેવા જવું પડે.
અને આ તો કોઈને કાંઈ અમે બોલતા ને કહેતાય નથી, ખાલી એમ કહીએ કે 11 ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રિ મેળો અને પ્રભુ લાખોની સંખ્યામાં પ્રભુ હમણાં તમે જોયું પ્રયાગરાજની અંદર કરોડોની સંખ્યાની અંદર, તો આ એકતા નથી તો શું છે? એકતા તો પ્રભુ હિન્દુત્વમાં છે અને રહેશે. અને આવા જ આપણા ધાર્મિક જેટલા પણ તહેવારો છે, ઉત્સવો છે, મેળાઓ છે, કુંભ મેળાઓ છે, એની અંદર જે સમરસતાનું સૌથી મોટું ઉદાહરણ પૂરું પડતું હોય છે. અહીંયા કોઈને પૂછતું નથી કે ક્યાંનો છો, કોણ છો, કેવો છો, નથી પૂછતું. કોઈ પૂછતું અને નથી. અહીંયા પણ તમામે સમાજ 18 વર્ણ બધાયના અહીંયા તો માત્ર ને માત્ર સનાતની છે, માત્ર ને માત્ર હિન્દુ છે, માત્ર ને માત્ર જેના આત્મા શિવમાં છે ને એ જ બધા અહીંયા છે. બિલકુલ એટલે હિન્દુમાં એકતા તો છે જ. बिल्कुल महाराज जी, ज़्यादातर जहाँ हम मंदिरों में जाते थे, जहाँ हम अध्यात्म की जो पाठशालाएं लगती थी, शाम को संस्कार केंद्र लगते थे, बच्चों को धर्म सिखाया जाता था, श्लोक सिखाए जाते थे. बहुत से ऐसे सनातन के ऐसी संस्थाएं थी जिन्होंने स्वाध्याय सिखाया, बहुत कुछ ऐसी बहुत सारी संस्थाएं हैं. लेकिन आज इन सब का स्थान इस मोबाइल ने ले लिया है. तो क्या करना होगा? वापिस लोग आध्यात्म की ओर जाए, क्योंकि ये मोबाइल की लत है, वो भी बच्चों से छुड़ानी होगी. नहीं तो आने वाले समय में वो ना आध्यात्म में जाएंगे, ना वो हिंदू संस्कृति में आगे बढ़ पाएंगे. जी समय के साथ साथ जैसे आज देखिए सामने कितने सारे बिल्डिंग देख रहे हैं. कोई एक समय यहाँ पे सिर्फ बाबा लोग अपने गुफाओं में, जंगलों के बीच में ऐसे करके आसन लगा के धुना चेतन करके बैठते थे. लेकिन आज देखिए आप यहाँ से सामान बाबा लोग बाजार से मंगवाएंगे, यहाँ पे आपका टोटल रास्ता बंद है, तो इस बीच में वो कैसे सामान लाएगा? तो उसको ये फ़ोन एक बहुत ज़रूरी चीज़ है. तो हर चीज़ की एक इस्तेमाल करने का एक तरीका होता है और ये बहुत ज़रूरी चीज़ है समय के साथ साथ. और रही आज के युवा पीढ़ी, मैं जो ध्यान दे रहा हूँ, आज के समय में हमारे युवा पीढ़ी बहुत ध्यान दे रहे हैं. आज जो ये मोबाइल हुआ है, इसके कारण से जो अनेकों संत लोग कैसे तपस्या कर रहे हैं, कैसे आराधना कर रहे हैं, कैसे मंदिर में आरती हो रही है, ऐसे कई सारे धार्मिक रील बन रहे हैं, जिसके माध्यम से वो लोग उस बाबा को दर्शन करने के, उस बाबा की दिनचर्या, उस बाबा की आदर्श को ध्यान रखने के लिए वो लोग आज फॉलो करके मेला में अधिक संख्या में भीड़ बढ़ रहे हैं. तो लाखों लोग परिवर्तन हो रहे हैं. तो समय के साथ साथ देखिए कम ज़्यादा तो होते ही रहता है और विकास एक राह है सभी का. सभी को परम मोक्ष की ओर ही जाना है, परम मोक्ष ही विकास है. तो इसलिए इसमें विशेष कोई चिंता की विषय नहीं है. हमारे आने वाला पीढ़ी, मुझे विश्वास है, आज जितने भी गुरुमूर्ति लोग ध्यान, तपस्या एवं आज जैसे यहाँ पे बैठ के हम लोग धर्म के ऊपर में चर्चा कर रहे हैं, इसी तरह आने वाला भविष्य उज्जवल होगा, मुझे दीर्घ विश्वास है. લાસ્ટ કમેન્ટ મહારાજ. આમ તો દીક્ષિતભાઈ અને કિશનભાઈ, જી તમારું કામ ખૂબ અમને ગમે છે, જય હો. એને ખૂબ હૃદયથી વધાવીએ છીએ. આપ ખૂબ સત્ય વક્તા છો, સત્યની સાથે છો અને સત્ય માટે તમે કોઈ પણ હિસાબે તમે ખૂબ તમારું રિસર્ચ કર્યું, આમ જોયું છે. એટલે એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. અને જુનાગઢની ધરતીમાં આજે તમે સનાતન માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આપણા સનાતન ધર્મમાં 4 યુગ. તો પ્રથમ સતયુગમાં દેવો અને દાનવો અલગ અલગ લોકમાં રહેતા. પછી આવ્યો ત્રેતાયુગ, દેવો અને દાનવો એક લોકમાં આવ્યા. ત્યાર પછી દ્વાપર યુગ, દેવો અને દાનવો એક ઘરમાં આવ્યા. આ પરંપરા હાલી ને. હવે આ કળયુગ છે, આમાં એક દેહમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? એક દેહ વસ્તી, દેવ અને દાનવ એક શરીરમાં રહે છે. એટલે હવે કોઈ ભગવાન અવતાર ધરીને કોઈ મારવા આવવાનું નથી, કોઈ એક દાનવ થવાનો નથી. આને માત્ર ને માત્ર અત્યારની આ પરિસ્થિતિને, સમાજમાં રહેલા દાનવો સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, સકારાત્મક વિચારધારા, નકારાત્મક વિચારધારા જે રીતે પ્રતમાન થઈ છે, એને પાડવા માટે, મારણ કરવા માટે માત્ર ને માત્ર કલિયુગની અંદર માત્ર એક જ સત્સંગ. આ સિવાય અનેક નામ સ્મરણ, આ સિવાય કોઈ રસ્તો નથી. જે સતયુગનો જીવ હશે, જે કોઈ એવો કંઈક હંસ હશે પરાપૂર્વની કંઈક કમાણીવાળો, એ આ સત્સંગમાં હાજર થઈ જશે, સત્સંગમાં મળી જશે.
તો જ એની અંદરનો નકારાત્મક ઉર્જાનો નાશ થશે ને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધશે. એટલે હવે અત્યારે આ બધું ગોતવું ખૂબ મુશ્કેલ છે, આ બધું કરવું પણ ખૂબ મુશ્કેલ છે. માત્ર સત્સંગ એક આધાર છે. એટલે અમે બધા મળીને અમારાથી જેટલું થાય એટલું આ સમય, સાંપ્રત સમયની અંદર સનાતન ધર્મ માટે જેટલું થાય એટલું અમે ઓલી ખિસકોલીની જેમ નાનું નાનું કામ કરી રહ્યા છીએ. એટલે ભગવાનના હાથમાં છે. પ્રભુને અમે પ્રાર્થના કરીએ કે સનાતન ધર્મ, સનાતન એનો કોઈ આરંભ નથી, એનો કોઈ અંત નથી, એ સનાતન છે. જે સમયથી પર છે એ સનાતન છે. સંપ્રદાયોને પંથો તો ખૂબ આવીને ગયા, પણ હવે પંથાપંથી અને સાંપ્રદાયિકતા થોડીક ઓછી થાય, બધાનો એક મત થાય. સનાતન ધર્મ જેના કેન્દ્રમાં બ્રહ્મા અને વિષ્ણુ ને મહેશ છે, આ સનાતન છે. બિલકુલ. આ પરંપરાને ને આ મતને જો વળગી રહેશે ને એને ઓલો દાનવ કંઈ કરી શકવાનો નથી. એટલે હજી આ આપણા ન્યૂઝ રૂમના માધ્યમથી જેટલા પણ લોકો આ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, હજી પણ તમારી પાસે સમય છે. શિવ કે શરણ મેં આ જાઓ, બિલકુલ. મહાદેવના શરણમાં આવી જાઓ તો તમારો બેડો પાર થઈ જશે. ઓમ નમો નારાયણ. જય ગિરનાર. જય ગિરનાર. બિલકુલ. ચારેય સંતોના ચરણોમાં વંદન. બસ બાપુ, અમારી લાગણી એ હતી, કદાચ અમારી જોડણીમાં ભૂલ હશે, અમારા સવાલો હશે, પણ અમારી પણ લાગણી એ જ છે કે સનાતન ધર્મ હંમેશા ને મત અખંડ રહેવો જોઈએ, આપણી શક્તિમાં સતત વધારો છે તે થવો જોઈએ. જી બાપુ. મમે વાંશો જીવ લોકે જીવ ભૂતા સનાતનો. આ વિદ્યમાન સંસારની અંદર પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપ જે દેખાય છે અથવા તો કોઈ કારણસર અદ્રશ્ય છે, એ તમામ વ્યવસ્થાઓ પૂર્વમાં હતી, આજે છે અને ભવિષ્યમાં રહેશે. સનાતનથી ભિન્ન સંસારમાં કશું જ નથી. નેવર. બિલકુલ બિલકુલ. આભાર બાપુ. નમો નારાયણ. જય ગિરનારી. હર હર મહાદેવ.